થોડાગામ પ્રાથમિક શાળા, તાલુકો ખાનપુર, જિલ્લો મહીસાગર. આજે આપણે ધોરણ 7 ની અંદર પાઠ 11 પ્રાણી અને વનસ્પતિઓમાં વહન એ વિશે આપણે શીખીશું. ટ્રાન્સપોર્ટેશન ઇન એનિમલ્સ એન્ડ પ્લાન્ટ્સ. હવે સૌપ્રથમ આપણે જાણીએ છીએ કે તમારા ઘરે પાણીનું વહન થાય તો પાણી એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તો એના માટે શું છે? તો તમે કહેશો કે શું? યસ, પાઇપો છે. તો એક જગ્યાએથી બીજી જગ્યાએ પાઇપોનું વહન થાય એ માટે પાઇપો છે આપણે, કે જેથી કરીને પાણીનું એક જગ્યાએ બીજી જગ્યાએ આપણે લઈ જઈ શકીએ. એમ આપણા શરીરની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય. તમને ખબર હોય તો આખી પૃથ્વીના 3 રાઉન્ડ વાગે એટલી સૂક્ષ્મ રુધિર વાહિનીઓ છે આપણા શરીરમાં. અને એ શું લઈ જાય છે? તમે વાગે એટલે તમને શું નીકળે છે? કશું ચપ્પુ કે કોઈ બ્લેડ કે ગમે તે રમતા રમતા વાગી જાય તો તમારા શરીરમાંથી શું નીકળે છે? યસ, લોહી નીકળે છે. તો લોહી નીકળે છે જેને આપણે રુધિર કહીએ છીએ. રુધિર, બ્લડ કહીએ છીએ. એ રુધિર કોઈ પણ અંગમાં તમે જોજો, કોઈ પણ જગ્યાએ વાગે તો લોહી નીકળે છે. હવે લોહી વિશે આપણે જોઈશું અને એ મહત્વનો ભાગ ભજવે છે. આ લોહી એ આપણા શરીરમાં ઓક્સિજન દરેક કોષો સુધી પહોંચાડે છે. લોહીનું કાર્ય છે કે આપણા શરીરના જે કોષો છે, આપણા જે શરીર છે, કોષ એટલે તમને ખબર હશે, રચનાત્મક અને ક્રિયાત્મક એકમ. શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ જે ક્રિયા કરે છે. હવે એને ક્રિયા કરવા માટે ઓક્સિજન યુક્ત રુધિર જે આપણે લઈ જવાનું છે એ આ રુધિર કરે છે. રુધિર મારફતે ઓક્સિજન વાળું લોહી આપણા શરીરમાં વહન પામે છે. એટલે આપણું જે સર્ક્યુલેટર સિસ્ટમ છે, પરિવહન તંત્ર છે આપણું, એની અંદર આ રુધિર મહત્વનો ભાગ ભજવે છે. હવે આ કેવી રીતે વહન પામે છે? અને એમાં 3 પ્રકારના કોષો છે. બીજું કે રુધિરની અંદર બીજું શું હોય છે? તો રુધિર રસ હોય છે. રુધિરમાં બીજું હોય છે રુધિર રસ. બરાબર? એ પ્લાઝ્મા જેને કહેવાય. આ છે રુધિરનો પ્રવાહી ભાગ. રુધિરના પ્રવાહી ભાગ એમાં રુધિર રસ હોય છે જેને પ્લાઝ્મા કહીએ છીએ. હવે આ પ્લાઝ્મા ની અંદર આ રુધિર રસમાં 3 કોષો આવેલા છે. આ પણ એક પ્રકારના કોષો જ છે. આ પણ એક પ્રકારના કોષો છે. એક પ્રકારના કોષો છે. 3 કણ આવેલા છે: રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ. રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ. તમે જોઈએ છે કે શ્વેતકણ તો વ્હાઈટ છે. શ્વેત એટલે સફેદ. શ્વેત એટલે સફેદ. સમાનાર્થી શબ્દ થાય છે સફેદ. અને સફેદ કણ એટલે WBC. વ્હાઈટ નો W, B એટલે બ્લડ અને C એટલે સેલ, કોષ, વ્હાઈટ બ્લડ સેલ. એ જ રીતે રક્તકણ. રક્તકણ એટલે R એટલે રેડ, રેડ એટલે લાલ, રેડ એટલે લાલ. લોહીની અંદર જે લાલાશ વાળું જે હોય છે એ કોષ છે રક્તકણ, બ્લડ સેલ. એ પણ એક પ્રકારનો કોષ છે. એ હિમોગ્લોબિન ધરાવે છે. એ કોષ છે એ હિમોગ્લોબિન ધરાવે છે. અને આ હિમોગ્લોબિનને કારણે ઓક્સિજન આપણા દરેક અંગો સુધી પહોંચે છે. આ હિમોગ્લોબિન છે એ ઓક્સિજન સાથે સંયોજાય છે, જોડાય છે અને શરીરના જુદા જુદા ભાગો સુધી ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે. એટલે આ હિમોગ્લોબિન હોય તો જ વ્યક્તિ ઓક્સિજન જુદા જુદા અંગો સુધી પહોંચે. જેને આપણે ઘણી વખત આપણે આયર્નની ગોળીઓ ખાઈએ છીએ, જેના કારણે આપણે ડોક્ટર જોડે જઈએ તો આપણે બ્લડ મપાઈએ કે આને 13% છે, આને 12 છે, 10 છે. ઘણાને લોહી ઓછું થઈ જાય. લોહી ઓછું નહીં થતું, રુધિર રસ ઓછો નહીં થતો, પણ એમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટી જાય છે અને એના કારણે એ વ્યક્તિ કમજોર પડી જાય છે.
એને ચુસ્તી રહેતી નથી, થાક લાગે છે. લોહી ઓછું હોય એટલે થાકનો અહેસાસ થાય, અને એ છે આ હિમોગ્લોબિન. અને એ જ હિમોગ્લોબિન લોહીનો રંગ લાલ કરે છે. એટલે આપણે આ રક્તકણો વિશે શીખ્યા. હવે શ્વેતકણનું કાર્ય શું છે લોહીમાં? તો એ આપણને રોગો સામે રક્ષણ આપે છે. રોગો સામે રક્ષણ આપે છે. તમે જોયું હશે કે ઘણી વખત તમે બીમાર પડી જાઓ, તાવ આવે, પછી ગોળી ખાઓ તો તાવ મટી જાય. પણ ઘણી વખત એ જે તાવ આવવાનું કારણ છે કે આપણા જે WBC જે કણો છે, શ્વેત કણ છે, એ રોગો સામે લડતા હોય છે, અને એના કારણે ઉષ્મા ઉત્પન્ન થાય છે, ગરમી ઉત્પન્ન થાય છે, અને એના કારણે તાવ આવે છે. એટલે શ્વેત કણ છે રોગો સામે રક્ષણ આપે છે, જેને WBC કહેવાય છે. પછી ત્રાક કણો છે, પ્લેટલેટ્સ કણો, એ આપણે લોહી નીકળે તો ઘણી વખત તમે જોયું છે કે લોહી ગંધ થઈ જાય છે, લોહી નીકળવાનું બંધ થઈ જાય છે. તો એના પાછળ આ રુધિરમાં આ જે ત્રાક કણો હોય છે એ જવાબદાર હોય છે, જે રુધિર ગંથાવાની ક્રિયામાં મદદ કરે છે. લોહી વહી નહીં જતું પણ રુધિર ગંધ થઈ જાય છે. એટલે રુધિર ગંથાવાની ક્રિયામાં આ ત્રાક કણો મદદ કરે છે. એટલે આપણે સમજ્યા રુધિર શરીરના જુદા જુદા ભાગો સુધી, જે આપણા શરીરમાં મોટા ભાગે શું છે? લોહી જ છે. અને આપણે જે પાઠ ભણવાના છે કે વનસ્પતિઓમાં વહન એમ પ્રાણીઓમાં વહન કોનું થાય છે? તો લોહીનું, બ્લડનું. અને એની અંદર મોટા પ્રમાણમાં પ્રવાહી સ્વરૂપ રુધિર રસ. અને એમાં 3 કણો, રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ. રેડ બ્લડ સેલ, વ્હાઇટ બ્લડ સેલ અને પ્લેટલેટ્સ. અને એના વિશે એ બધા કોષો જ છે એક પ્રકારના. બરાબર. હવે મેં હમણાં કહ્યું કે જે આપણા ઘરમાં પાણી પહોંચાડે છે, પછી સરપંચ પંચાયતમાંથી આપણને પાણી પહોંચાડે કે જે વ્યવસ્થા કરતા હોય છે, તો એની અંદર આપણે જોયું છે કે આપણા ઘર સુધી પાણી આવવાનું કારણ પાઇપો છે. એમ આપણા શરીરમાં પણ જુદા જુદા અંગો સુધી જે લોહી લઈ જાય છે એ રુધિર વાહિનીઓ છે. એમાં 2 પ્રકારની રુધિર વાહિનીઓ છે. એક છે ધમની અને બીજી છે શિરા. આ 2 પ્રકારની રુધિર વાહિનીઓ મહત્વનો ભાગ ભજવે છે. એમાં જે ધમની છે, જે તમે અહીંયા જોઈ શકો છો, મહાધમની, આ ધમની છે એ આ હૃદયમાંથી આ શુદ્ધ લોહી એ જુદા જુદા અંગો સુધી લઈ જાય છે. ઓક્સિજન વાળું લોહી, આ ઓક્સિજન વાળું લોહી છે. આ ઓક્સિજન વાળું લોહી એ જુદા જુદા શરીરના જુદા જુદા ભાગો સુધી લઈ જાય છે. ધમની એ જુદા જુદા આપણું આ શરીર છે, હૃદય અહીંયા આવેલું છે. બરાબર. હવે હૃદય તમને ખબર હશે કે હૃદયની સાઈઝ કેટલી. આપણે કહીએ હૃદય દરેકનું પોતપોતાનું કેટલું છે, તો એના માટે એક સામાન્ય વસ્તુ છે કે દરેક પોતપોતાની મુઠ્ઠી બંધ કરો. કરો છો એ બધા મુઠ્ઠી બંધ? હા, સરસ સરસ સરસ. તો આપણી જે આ મુઠ્ઠી બંધ થાય અને દરેકની પોતાની મુઠ્ઠી જેટલું હૃદય આવેલું છે. અને કઈ બાજુ આવેલું છે? ડાબી બાજુ, સહેજ ડાબી બાજુ, બહુ નહીં, સામાન્ય સહેજ ડાબી બાજુ, છાતીના પોલાણમાં સહેજ ડાબી બાજુ આપણું હૃદય આવેલું છે. એટલે એ હૃદયમાંથી જુદા જુદા અંગો સુધી લોહી લઈ જવાનું કામ આ ધમની કરે છે. જુદા જુદા અંગો સુધી લોહી લઈ જવાનું કામ આ ધમની કરે છે. પણ કેવું? ઓક્સિજન વાળું. જ્યારે શિરા છે એ જુદા જુદા અંગોમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહી આ હૃદયમાં લાવે છે. કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહી એ હૃદયમાં લાવે છે. એટલે ધમનીમાં શુદ્ધ લોહી જાય છે, આ તમારે યાદ રાખવાનું છે. અને શિરાની અંદર અશુદ્ધ લોહી હોય છે અને એ હૃદય તરફ લઈ જાય છે. હવે હૃદય તરફ કેમ ગયું અશુદ્ધ લોહી? તે ચોખ્ખું થવા માટે. એ પાછું ચોખ્ખું થઈને નીચે આવશે. હૃદયમાંથી એ લોહી ફેફસામાં જશે અને ફેફસામાંથી ઓક્સિજન વાળું લોહી શુદ્ધ થશે, અશુદ્ધ લોહી શુદ્ધ થશે અને પાછું શરીરમાં ફરતું રહેશે. આમ આખું લોહી આપણા શરીરમાં સર્ક્યુલેશન માટે કોઈ કામ કરતું હોય તો એ છે આપણું હૃદય. હૃદય એ શરીરમાં લોહી ફરતું રાખે છે. રુધિરાભિસરણ તંત્ર કહેવાય છે. રુધિરનું આખું અભિસરણ થાય.
આપણા શરીરમાં પરિભ્રમણ થાય. હવે આપણે ધમની વિશે એક બીજી ખાસ વાત કે ધમનીની દિવાલ જાડી હોય છે અને સ્થિતિસ્થાપક હોય છે. હવે ધમનીની દિવાલ જાડી કેમ? તો તમને ખબર છે કે કેવું લોહી જાય છે ધમનીમાં? ચોખ્ખું લોહી જાય છે અને એને શરીરના જુદા જુદા ભાગો સુધી પહોંચાડવાનું હોય છે. એટલે હૃદયના જે ધબકારા થાય, હવે એ જે દબાણ આવે, હૃદયના ધબકારાનું જે પ્રેશર આવે, એ પ્રેશર સહન કરી શકે એટલા માટે તમે જોયું છે ઘરમાં ઘણી વખત તમે ચકલીમાં પાઇપ ભરાઈ હોય તો પાઇપ લીકેજ થઈ જાય છે, તૂટી જાય છે. કેમ? તો પાઇપ પાતળી પડી ગઈ હોય, તડકામાં રહી હોય તો પાતળી પડી ગઈ હોય એટલે પાઇપ તૂટી જાય. એમ આપણા શરીરમાં જે પાઇપ જે રુધિરવાહિની જે તૂટી જાય તો એટલે એ તૂટવી જોઈએ નહીં ને. હા, તો એટલા માટે ધમનીની દિવાલ જાડી હોય છે, જેથી કરીને લોહી આપણા શરીરમાં જાય અને વચ્ચે કોઈ વિક્ષેપ ના પડે. કારણ કે હૃદયમાંથી લોહી લઈ જવાનું છે જુદા જુદા અંગો સુધી. એટલે હૃદયનું જે દબાણ છે, જે પ્રેશરથી લોહી વહે છે, જે ધબકારા છે, જે પલ્સ છે એના, તો એ સહન કરી શકે એટલા માટે ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક એટલે નાની મોટી થઈ શકે. એટલે એવી રીતે આપણે તમે જોયું છે કે હાથમાં ઘણી જગ્યાએ ધબકારાનો અનુભવ થાય છે તો એ ધમની છે. જે આ ધબકારાનો અનુભવ થાય છે એ ધમની છે, એ સ્થિતિસ્થાપક છે, ઊંચી નીચી થઈ શકે છે હૃદયના ધબકારા. એટલે એની દિવાલ જાડી હોય છે. જ્યારે શીરા છે એ જુદા જુદા અંગોમાંથી લોહી હૃદય તરફ લાવે છે. એટલે આમાં ધબકારાનો અહેસાસ નથી હોતો, એટલે એને તો લોહી હૃદય તરફ લઈ જવાનું કામ છે, માટે એની દિવાલ પાતળી છે. પણ એક ખાસ વાત કે એને જ્યારે લોહી લઈ જવાનું છે, એટલે લોહી, ધારો કે આ લોહી નીચેથી ઉપર લઈ જવાનું છે, તો હૃદયના જ્યારે ધબકારા થાય ત્યારે એ લોહી પાછું પણ આવી શકે છે. માટે શીરાની અંદર વાલ આવેલા હોય છે. શીરામાં વાલ આવેલા હોય છે, જેથી કરીને ઉપર ચડેલું લોહી પાછું રિટર્ન આવે નહીં, પાછું ફરે નહીં. એ લોહી ઉપર ચડતું જ જાય. એટલા માટે અમુક અંતરે, સમયાંતરે શીરાની અંદર વાલ આવેલા હોય છે. ધમનીમાં વાલ હોતા નથી, કારણ કે એને શરીરના જુદા જુદા અંગો સુધી લોહી લઈ જવાનું છે, એટલે એને પાછું તો આવવાનું નથી, લઈ જવાનું છે. એટલે એમાં વાલ હોતા નથી. પણ શીરાની અંદર, કારણ કે નીચેથી ઉપર સુધી હૃદય સુધી પહોંચવાનું છે, એટલા માટે લોહી લઈ જવાનું છે. અને હૃદયનું જે પમ્પિંગ થાય એ પ્રમાણે લોહી પાછું ન પડે એટલા માટે વચ્ચે રસ્તામાં વાલ આવેલા હોય છે. એટલે આપ સમજી ગયા છો કે ધમની ઓક્સિજન વાળું લોહી લઈ જાય છે જુદા જુદા અંગો સુધી. શીરા જુદા જુદા અંગોમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાળું, કેવું અશુદ્ધ લોહી, કાર્બન ડાયોક્સાઇડ વાળું, એ હૃદયમાં લાવે છે. ધમનીની દિવાલ જાડી, શીરાની દિવાલ પાતળી. આમાં વાલ હોતો નથી, શીરામાં વાલ હોય છે. એટલે આ ખાસ સમજવાનું છે. હવે આપણે હૃદય કેવી રીતે કાર્ય કરે છે એ આપણે સમજીશું. હવે તમે જાણો છો કે આ હૃદય છે. હવે હૃદયમાં 4 ખંડ હોય છે. હૃદયની અંદર 4 ખંડ છે. એક ઉપરનો ભાગ, એક નીચેનો ભાગ, ઉપર નીચે, ઉપર નીચે, એમ 4 ખંડ હોય છે. ઉપર છે, હવે તમે જોયું હશે કે આ ધારો કે મારું હૃદય છે, આ મારું હૃદય છે. હવે હું એને મૂકીશ, એમને અહીંયા મૂકવાની કોશિશ કરું છું કે આ હૃદયનો હું આમ મૂકીશ. હવે આ મારો જે મેં લાકડી પકડી છે એ ભાગ ડાબો છે. લાકડી પકડી છે એ મારો ડાબો હાથ છે. હવે હું જ્યારે હું હૃદય મૂકીશ એટલે આ હૃદયનો ભાગ પણ ડાબો છે. આ હૃદય મેં લીધું, આમ મૂક્યું, લીધું, આમ મૂક્યું, એટલે આ ભાગ ડાબો થયો અને આ ભાગ જમણો. એટલે જ્યારે આપણે આમ ઉભા રહીશું ત્યારે આ મારો જમણો હાથ છે, પણ એ હૃદય ડાબું છે, અને આ મારો ડાબો હાથ છે લાકડી વાળો, અને એ ભાગ જમણો છે. એટલે તમારે આ આકૃતિ દોરતી વખતે ખાસ કાળજી રાખવાની છે કે તમારા જમણા હાથ બાજુનો ભાગ જે છે ડાબુ કર્ણક છે, નીચે ડાબુ ક્ષેપક, જમણું કર્ણક અને નીચે જમણો ક્ષેપક. એટલે ડાબુ કર્ણક, ડાબુ ક્ષેપક, જમણું કર્ણક
અને જમણું ક્ષેપક એમ 4 ખંડો આવેલા છે. આ ખંડોની વચ્ચે આ ખંડોને ભાગ પાડે. અહીંયા શુદ્ધ લોહી હોય છે, ડાબી બાજુ શુદ્ધ લોહી હોય છે, જમણી બાજુ અશુદ્ધ લોહી હોય છે. ડાબી બાજુ શુદ્ધ લોહી, જમણી બાજુ અશુદ્ધ લોહી. આ પણ તમારે યાદ રાખવાનું છે. ડાબી બાજુ શુદ્ધ, જમણી બાજુ અશુદ્ધ. હવે ફેફસામાંથી શુદ્ધ થયેલું લોહી એ અહીંયા આવે છે અને અહીંયાથી પછી લોહી મહાધમની મારફતે આ ફુફુસીય ધમની અને આ મહાધમની મારફતે એ શરીરના જુદા જુદા અંગો સુધી જાય છે. એટલે અહીંયા લોહી આવે છે અને અહીંયાથી લોહી જુદા જુદા અંગો સુધી જાય છે. ત્યારબાદ જુદા જુદા અંગોમાંથી આ શીરા મારફતે જમણા કર્ણકમાં લોહી આવે છે અને પછી ફેફસામાં શુદ્ધ થવા માટે જાય છે. ફેફસાની અંદર શુદ્ધ થવા માટે જાય છે. એટલે ખાસ તમારે બહુ ડિટેલમાં નથી, પરંતુ ધોરણ 7 ના અભ્યાસક્રમ મુજબ તમારે આટલું યાદ રાખવાનું છે કે 4 ખંડ હોય છે, વચ્ચે એક પડદો આવે છે, સ્નાયુ પડદો જે ભાગ કરે છે. જમણું કર્ણક, ડાબું કર્ણક, જમણું ક્ષેપક, ડાબું ક્ષેપક, ડાબી બાજુ શુદ્ધ લોહી વહે છે, જમણી બાજુ અશુદ્ધ લોહી. ડાબી બાજુ ફેફસામાંથી જે લોહી આવે છે એ પ્રવેશ કરે છે. ત્યારબાદ મહાધમની મારફતે જુદા જુદા અંગો સુધી પહોંચે છે લોહી. અને અહીંયા મહાશિરા મારફતે લોહી આવે છે અને પછી ફેફસામાં જાય છે. ક્ષેપકમાં આવે છે, પછી આ વાલ મારફતે ફેફસાની અંદર શુદ્ધ થવા માટે જાય છે. એટલે આ રીતે હૃદય કામ કરે છે કે જેની અંદર 4 ખંડ આવેલા હોય છે અને ડાબી બાજુ શુદ્ધ અને જમણી બાજુ અશુદ્ધ. અને એ મારફતે હૃદય જેમ જેમ પમ્પિંગ કરે એ રીતે, ધારો કે ઉપરથી જ્યારે પમ્પિંગ થાય ત્યારે એ હવે પ્રવેશ કરે અને નીચેથી જ્યારે પમ્પિંગ થાય એટલે જુદા જુદા અંગો સુધી જાય અને આ ફેફસામાં જાય અને પેલું જુદા જુદા અંગો સુધી જાય. એટલે આ રીતે હૃદય કામ કરે છે. હવે હૃદયના ધબકારા ડોક્ટર જોડે કયું યંત્ર હોય છે? તો એ સ્ટેથોસ્કોપ. જેનાથી હૃદયના ધબકારા ડોક્ટર આપણા માપે છે. તમે જોયું છે ડોક્ટરના જોડે જાઓ એટલે કાનમાં ભરાવે અને પછી આમાં મૂકે છે, જેને આપણે સ્ટેથોસ્કોપ કહીએ છીએ. એ સ્ટેથોસ્કોપની મદદથી ડોક્ટર આપણા હૃદયના ધબકારા, પલ્સ એ સાંભળે છે. તો તમે પણ આવું સ્ટેથોસ્કોપ બનાવી શકો છો. ગળણી લઈને અહીંયા ફુગ્ગો કે ગમે તે લગાવો, નાની પાઇપ લઈ અને આ રીતે અહીંયા કાનમાં ભરાવી શકો અને આ ગળણીની મદદથી તમે તમારા ઘરે નાનું એવું સ્ટેથોસ્કોપ તમે બનાવી શકો. તો બરાબર, એટલે આપણે આ પરિવહન તંત્ર વિશે શીખ્યા કે આપણા શરીરની અંદર લોહી જે છે એ કઈ રીતે ફરે છે. એની પાછળ મુખ્ય જે ભાગ ભજવે છે એ હૃદય છે. જો હૃદયને કઈ તકલીફ થાય તો શરીરમાં જે લોહી ફરવાનું છે એ બંધ થઈ જાય અને વ્યક્તિ બીમાર પડે અને ઘણી વખત વ્યક્તિ મરણ પણ પામે. એટલે જે હૃદય છે એ હૃદયને મજબૂત રાખવું, એના માટે કસરત કરવી જોઈએ, એના માટે રોજ સવારે ચાલવું જોઈએ. અને હૃદય જેટલું મજબૂત અને સ્ટ્રોંગ હશે અને જેટલું કાર્યરત હશે એટલું આપણું આયુષ્ય બહુ સારું રહેશે. દરેક વિદ્યાર્થી મિત્રોએ યોગ કરવા જોઈએ, આસનો કરવા જોઈએ, હળવી રમતો રમવી જોઈએ. બરાબર, મોબાઈલમાં વધારે પડતા ઊંડા નહીં ઉતરીએ, કારણ કે મોબાઈલથી કંઈ હૃદય સ્ટ્રોંગ થવાનું નથી. એટલે રમતો રમવી જોઈએ જેથી કરીને તમારું હૃદય મજબૂત બને અને રોગો સામે રક્ષણ મેળવી શકો તમે. અને હૃદય બ્લડ સર્ક્યુલેશન જેટલું વધારે થાય એટલે શરીરના જુદા જુદા ભાગો સુધી ઓક્સિજન વધારે પહોંચે, એમ તમારા કોષો
વધારે જીવંત બને અને તમારું આયુષ્ય વધે. એટલા માટે ખાસ તમે કસરત કરો, હૃદયની કાળજી લો. હવે આપણે આવે છે ઉત્સર્જન તંત્ર. હવે આપણે જોયું કે વહન થાય, પણ રુધિર છે ને એ ઓક્સિજન વાળું તો લઈ જાય છે, પણ નકામા પદાર્થોને બહાર કાઢવાનું પણ કામ કરે છે. રુધિરમાંથી નકામા પદાર્થો બહાર કેવી રીતે નીકળે, તો એના માટે આપણા શરીરની અંદર કિડની આપેલી છે. આ કિડની મારફતે લોહીની અંદર, આ કિડનીમાં પણ ઘણી બધી કેશિકાઓ આવેલી છે. રુધિર કેશિકાઓ આવેલી છે ને એ જાડું, આખું એક પ્રકારનું જાડું આવે છે. તમારે ડિટેલમાં ભણવાનું આવશે, પણ આપણે જે સમજવાનું છે કે આ શિરા છે અને આ ધમની છે. હવે એની અંદર જે જાડું આવે છે એમાં ધમની અને શિરા બંનેનું હોય છે. હવે એમાં જે લોહીની અંદર જે ખરાબ તત્વો હોય છે એ તત્વો આ કિડની મારફતે એનું શોષણ થાય છે, લોહીમાંથી શોષણ થાય છે, અને જે જરૂરી તત્વો હોય એ પાછા જતા રહે છે, લોહીમાં ભળી જાય છે. પણ જે નકામા તત્વો છે એનું શોષણ થઈ અને આ મૂત્રવાહિની છે, મૂત્રપિંડમાંથી લોહીની જે બધી રુધિર વાહિનીઓ છે એનું જાડું રુધિર કેશિકાઓનું અહીં મૂત્રપિંડમાં પણ આવે છે, અને એમાંથી બધા નકામા તત્વો એ શોષાય છે અને એ મૂત્રવાહિની મારફતે અહીં મૂત્રાશયમાં આવે છે. અને મૂત્રાશયમાં નકામા બધા પદાર્થો પ્રવાહી સ્વરૂપે મૂત્રાશયમાં ભેગા થાય છે, અને ત્યારબાદ આ મૂત્ર માર્ગ મારફતે, મૂત્ર છિદ્ર મારફતે આપણા શરીરની બહાર નીકળે છે. અને તેની અંદર 95% પાણી હોય છે. 95% પાણી હોય છે. 95%માં પાણી હોય છે. જે આપણે અહીં ભેગું થાય છે એની અંદર 95% પાણી હોય છે, અને 2.5% યુરિયા હોય છે. 2.5% યુરિયા હોય છે, અને અન્ય નકામા પદાર્થો એ પણ 2.5% હોય છે. અન્ય નકામા પદાર્થો 2.5% હોય છે. એટલે આપણા જે પેશાબ વાટે આપણે જે પ્રવાહી કાઢીએ છીએ એની અંદર 95% પાણી હોય છે, અને 2.5% યુરિયા અને 2.5% અન્ય પદાર્થો હોય છે. હવે ઘણી વખત આપણે જોઈએ છીએ કે પક્ષીઓ, પ્રાણીઓ પણ ચરક કરે છે, તો એમનું જે ચરક હોય છે સફેદ કલરનું હોય છે, સફેદ ભાગ હોય છે. તો એ રીતે એ પણ નકામા પદાર્થો તેમના શરીરમાંથી બહાર કાઢે છે. એ પણ એક એસિડ સ્વરૂપે, એ પણ યુરિક એસિડ કે ગમે તે યુરિયા સ્વરૂપે એ પણ બહાર કાઢે છે ચરક મારફતે. એટલે આપણે પણ આપણા કિડની, હવે તમે જોયું હશે ઘણા દવાખાને જાય ડાયાલિસિસ કરવા માટે, એટલે કે એમને કિડનીઓ ખરાબ થઈ ગઈ હોય, કિડનીઓ ખરાબ થઈ જાય એટલે એમને કૃત્રિમ કિડનીથી, એટલે મીન્સ એક મશીન હોય છે, આવું એક બોક્સ જેવું મશીન હોય કે જેમાં આવી નળીઓ હોય, એની અંદર એમનું લોહી પરિભ્રમણ કરે અને એમાંથી પછી આવી બીજી પાઇપ હોય અને નીચે. મિત્રો, મનુષ્યમાં ઉત્સર્જન તંત્ર શીખી રહ્યા હતા, તો એની અંદર આપણે જોયું કે 2 કિડની હોય છે આપણા શરીરમાં. 2 કિડની આપણી પીઠની પાછળની સાઈડ અહીંયા આવેલી હોય છે. હવે કિડની મારફતે શરીરમાંથી જે નકામા પદાર્થો છે એ બહાર નીકળે છે. હવે ઉત્સર્જન તંત્ર, ઉત્સર્જન એટલે બહાર કાઢવું, પણ કેવા, તો નકામા પદાર્થો આપણા શરીરમાંથી, કોષોમાં જે નકામા પદાર્થો છે એ નકામા પદાર્થોને બહાર કાઢવાની જે ક્રિયા છે એને આપણે ઉત્સર્જન કહીએ છીએ. અને એના માટે જે આખા અવયવો કામ કરે છે અને બધા અવયવો ભેગા થઈને એક તંત્ર બનાવે છે, એને આપણે ઉત્સર્જન તંત્ર કહીએ છીએ. અને એ અવયવોમાં છે કિડની, મૂત્રવાહિની અને મૂત્રાશય. આ 3 ભાગ છે એ મુખ્ય છે. કિડની, જેને આપણે મૂત્રપિંડ કહીએ છીએ, મૂત્રવાહિની, જેના મારફતે
નકામા પદાર્થો મૂત્રાશય સુધી પહોંચે છે અને આ મૂત્રાશય જ્યાં બધું મૂત્ર ભેગું થાય છે, એકઠું થાય છે, ભેગું થાય છે અને મૂત્ર માર્ગ મારફતે મૂત્ર છિદ્ર મારફતે બહાર નીકળે છે. આપણા શરીરની અંદર તમે બીજું ખાસ જોયું હશે કે આ મારફતે પણ પાણી બહાર નીકળે છે અને બીજું પરસેવા મારફતે પણ આપણા શરીરમાંથી પાણી બહાર નીકળે છે. અને પરસેવો કેમ થાય છે? તો જ્યારે બહારનું તાપમાન ગરમ હોય, ઉનાળો હોય ત્યારે આપણને પરસેવો થાય. તો એ કેમ થાય? તો આપણા શરીરનું તાપમાન નું બેલેન્સ છે એ જળવાય. બહારના વાતાવરણ સુધી વાતાવરણ જોડે આપણું શરીરનું તાપમાન અને બહારનું વાતાવરણનું તાપમાન એનું સંતુલન જળવાય. એટલા માટે આપણા શરીરમાંથી પાણી બહાર નીકળે છે અને જેના કારણે ઠંડક જળવાઈ રહે છે અને પરસેવા સ્વરૂપે ક્ષાર બહાર નીકળે છે. તમે જોયું છે ઘણી વખત તમારા મમ્મી પપ્પાના કોઈ બહાર ગયા હોય તો સફેદ ડાઘા પડી જાય છે, સફેદ કલરના ડાઘા પડે છે કપડા ઉપર. તે શું છે? તો પરસેવામાં ક્ષારનું પ્રમાણ વધારે છે. ક્ષાર અને પાણી, પરસેવાની અંદર ક્ષાર અને પાણી બહાર હોય છે. એટલે આ રીતે પણ આપણા શરીરમાંથી નકામા પદાર્થો બહાર નીકળે છે, પાણી બહાર નીકળે છે. હવે આપણે આવતી વખતે વનસ્પતિમાં કેવી રીતે વહન થાય છે એ આપણે શીખીશું. એટલે ઘરે જઈને તમે સ્વાધ્યાય લખજો, સ્વાધ્યાય કાર્ય કરજો. જે આપણે શીખ્યા ઉત્સર્જન તંત્ર, પરિવહન તંત્ર, એની અંદર નકામા પદાર્થો બહાર કાઢવાના છે, જેની અંદર મુખ્ય ભાગ ભજવે છે આપણા શરીરમાં કિડની, મૂત્રવાહિની અને મૂત્રાશય. અસ્તુ. જય હિન્દ, જય ભારત.